હેલો દોસ્તો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાનું છે સમાજશાસ્ત્ર ધોરણ 12 ચેપ્ટર 1. સમાજશાસ્ત્ર આવે એટલે કોઈ એક પરીક્ષા માટે તો હોય નહીં. આ લેક્ચર લાગતા વળગતા જ્યાં જ્યાં સમાજશાસ્ત્ર આવશે ત્યાં બધે આ લેક્ચર મોસ્ટ આઈએમપી પુરવાર થશે. ખોટું લાગતું હોય તો પ્રશ્ન જોશો, બરાબર. ભલે આમાં કોઈ ફેસ નથી પણ ઇન્ટરફેસ છે, મતલબ કે મજા આવશે, આંતરક્રિયા સારી થશે, આવડશે. બસ શ્રદ્ધા રાખો. શ્રદ્ધાનો હો વિષય પુરાવાની શી જરૂર. કુરાનમાં ક્યાંય પયગંબરની સહી નથી, ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણની સહી નથી, બધું શ્રદ્ધાથી હાલે છે. તો આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ એક બે દમદાર પંક્તિથી. હર્ષ બ્રહ્મ ભટ્ટની એક પંક્તિ છે કે હર વખત શું માત થઈ જવું દુઃખોથી, હર વખત શું માત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને જ માત કરીએ. બહુ સરસ. એક બાણું બંધ થયું તો રંજ શું એનું. એક બાણું બંધ થયું મતલબ એક તક પૂરી થઈ એમ. એક બાણું બંધ થયું તો રંજ શું એનો, દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો. ભલે એક બાણું બંધ થઈ ગયું પણ તમારા માટે બીજું દ્વાર પણ ખુલશે. બસ આ શ્રદ્ધા રાખવાની છે આપણે. રિષભ મહેતાએ કીધેલું છે. ગૌરાંગ ઠાકરની બહુ મસ્ત પંક્તિ છે, જુઓ કે માર્ગમાં મોકા રખડતા હોય છે. મોકા એટલે તક, ઓપોર્ચ્યુનિટી. માર્ગમાં મોકા રખડતા હોય છે અને રખડતાને જ મળતા હોય છે. ભાઈ 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 ભાઈ, રખડવું એટલે હું? વિચરવું, ફરવું, કંઈક શોધની અંદર છે એ નીકળી જવું. રખડવું એટલે ગાડીઓ લઈને ગામની શેરીઓમાં ધુમાડા કાઢવા, ડમરી ઉડાડવી, એ રખડવાની વાત નથી. હા, નકર ઘણા કે આ ભણવાનું મૂકો, પુસ્તક મૂકો, ચાલો સાહેબે કીધું, રખડવાની વાત નહીં, એ રખડવું નહીં. ઓલું સંસ્કૃત પંક્તિ છે ને, ચરે વીતી વેમાં બ્રાહ્મણો વાચત વે મધુ વિંદતી. જે ફરે છે એનું ભાગ્ય પણ શું થાય છે? ફરે છે, એ મીઠા ફળ પ્રાપ્ત કરે છે. અનિલ ચાવડા બહુ મસ્ત કહે છે કે હા, તૂટી નથી જવાનું આપણે. કદાચ એકાદ બે પરીક્ષામાં, 5 પરીક્ષામાં ફેલ થયા તો તૂટી નથી જવાનું. એના માટે આ પંક્તિ છે કે આથમી ચૂક્યો છું એવું નથી અને ઉગ્યો છું એવું પણ નથી. હાવ આપણે વિકાસે થઈ ગયો એવું નથી અને હાવ આપણે અલ્પ વિકસિત એવું નથી. એમ આથમી ચૂક્યો છું એવું નથી અને ઉગ્યો છું એવું પણ નથી. ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી. હા, કટકે કટકે જીવું છું પણ હાવ તૂટી ગયો છું એવું નથી. એટલે આપણે પણ ક્યાંય તૂટ્યા નથી, જીવીએ છીએ હળવા હળવા હૃદયના ધબકારે, પણ હાવ તૂટી નથી જવાનું. અને છેલ્લી પંક્તિ મિત્રો તમારા માટે. કોઈ આપણે નાના ગણતા હોય ને તો સમજો કે નાનાની શું ઓકાત હોય છે. એક તીરનું ટીપું દરિયાને એની ઓકાત દેખાડી દે છે, ખબર છે ને. દરિયો ગમે એટલું કરે તેલના ટીપાને ડૂબાડી ન એકે. મોટા જહાજ ડૂબાડી એકે પણ એક તણખલું ડૂબાડી ન એકે. આ તણખલાની તાકાત છે. તો વૃક્ષ ઝંઝાવત નહીં ઝીલી શકે. ઝંઝાવત એટલે હું? વાવાઝોડું. ઝાડવાની વાત છે કે વૃક્ષ છે ને એ વાવાઝોડું નહીં ઝીલી શકે, ઝંઝાવત નહીં ઝીલી શકે. વૃક્ષ ઝંઝાવત નહીં ઝીલી શકે, તણું ઉખડી જાય તો કહેજે મને. તણું એટલે ઘાસ. જોજો વાવાઝોડું હશે તો ઘાસને કાંઈ નહીં થાય, નાના માણસોને કાંઈ નહીં થાય. શેર બજારમાં ગમે એટલા કડાકા ભડાકા આવશે, ફેર પડે તમને મને, બોલો લ્યો. તણું ઉખડી જાય તો કહેજે મને. જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને. બોલો, વટથી કહેવાનું છે જિંદગીને કે જિંદગી તારાથી અમે થાક્યા નથી, તું અમારે થાકી જાય તો અમને કહેજે. ખલીલ ધનતેજવી સાહેબ ભાઈ, બધા શેરેના વાંચવા જેવા. તો અહીંથી હવે આપણે પાઠ 1 શરૂ કરીએ. કોઈ હેડિંગ બેડિંગ, કોઈ શિક્ષકનું નામની આપણે જરૂર નથી. કન્ટેન્ટ સારું મળે તો મોજ કરો ને ભલામણા. ચાલો જોઈએ આપણે
પ્રશ્ન પહેલો, 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી અને સૌથી ઓછી વસ્તી કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે સૌથી વધુ છે ને ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી ઉત્તરાખંડમાં. જો કે પછી વસ્તી ગણતરી થઈ નથી, હાલમાં શરૂ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? લિંગ પ્રમાણ એટલે સ્ત્રી પુરુષનું પ્રમાણ. તો દર 1000 પુરુષે આવશે 940 સ્ત્રીઓ છે. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? તો આંકડો છે બહુ મોટો, 32,87,263 ચોરસ કિલોમીટર. 32,87,263 ચોરસ કિલોમીટર. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટરનું છે? તો આવશે જવાબ 1,15,000 કિમી, જે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક કહી શકાય. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો જવાબ આવશે ભારત. છઠ્ઠું, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? એનો જવાબ ભારત રત્ન. ભારતમાં બધા ધર્મોમાં કઈ ભાવનાનો સંદેશ છે? બંધુત્વ. ભારતમાં જૈન ધર્મનું પ્રમાણ કેટલું છે? તો જવાબ 0.37. જૈનમ જયતિ શાસનમ. કહેતા અહિંસા પરમો ધર્મ. જૈન ધર્મ, ઋષભદેવ, મહાવીર સ્વામી. ભારતમાં સૌથી ઓછી સંખ્યા કયા ધર્મ પાળતા લોકોની છે? તો જવાબ છે બૌદ્ધ ધર્મ, અને મોટાભાગના મહારાષ્ટ્ર, મુંબઈમાં છે બૌદ્ધ ધર્મના લોકો. કેરળનો સૌથી મહત્વનો ઉત્સવ કયો? તો કેરળનો સૌથી મહત્વનો ઉત્સવ આવશે ઓણમ, તમિલનાડુનું પોંગલ, અસમનું બિહુ, બરાબર ને? પંજાબનું બૈસાખી. પછી ભારતમાં કેટલી ભાષાઓને બંધારણીય દરજ્જો મળ્યો છે? આવડે તે 22 ભાષાને. ભારતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કયા રાજ્યમાં છે? અનુસૂચિત જનજાતિ એટલે આપણે આદિવાસી કહીએ તે, ટ્રાઇબલ. તો એ છે મિઝોરમમાં. ભારતના કયા જિલ્લામાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિનું પ્રમાણ છે? સૌથી ઓછી અનુસૂચિત જાતિ હોય તો ભાવનગર. કયા વેદમાં ભારતની ભૌગોલિક રાજકીય એકતાની સભાનતાની અભિવ્યક્તિ કરી છે? એ વેદ છે ઋગ્વેદ. જો મિત્રો હમણાં કીધું, આ કોઈ પણ પરીક્ષા માટે સમાજશાસ્ત્ર જ્યાં પૂછાતું હશે ત્યાં તમને કામમાં આવશે. એ પછી 12માની બોર્ડની પરીક્ષા હોય તો પણ ભલે, અને ટાટ ટેટની પરીક્ષાઓ આવતી હોય, અને અન્ય કોઈ પરીક્ષા હોય તો પણ ઉપયોગી તો છે જ. પરમવીર ચક્ર એવોર્ડ કોના માટે છે? જવાબ છે ભારતીય સેના માટે. ભારતીય રેલવેમાં દરરોજ કેટલા લોકો મુસાફરી કરે છે? દરરોજ 2.3 કરોડ લોકો. જાણે આખા રાજ્ય જતું હશે ને. ગુજરાતમાં રમતગમતની ભાવના મજબૂત બનાવવા માટે સરકારે શેનું આયોજન કર્યું છે? રમતગમત માટે ખબર જ છે, ખેલ મહાકુંભ. મુસ્લિમ સ્ત્રીઓનો ખાસ પોશાક કયો? તો છે રીદા. રીદા રીદા. પારસીઓનો પવિત્ર ઉત્સવ કયો છે? તો એ છે પતેતી. ભારતીય સમાજને સમજવા માટે શું જાણવું જરૂરી છે? જવાબ વસ્તીનું બંધારણ. ભારતીય સમાજને સમજવું હોય તો આપણે વસ્તીને, ભારતની વસ્તીને સમજવી પડે. પારસીઓનો પવિત્ર તહેવાર કયો છે? તો નવરોજ. ઉત્સવ કે તો પતેતી. આદિવાસીઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ અનુસૂચિત જનજાતિ.
રાષ્ટ્રીય એકતા સર્જવાનું પાયાનું પરિબળ કયું છે? તો રાષ્ટ્રીય એકતા સર્જવા માટે પાયાનું મૂળનું પરિબળ છે ને એ બંધારણ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વપરાતો યથાયોગ્ય શબ્દ કયો? તો એ છે આચાર સંહિતા. કયો છે? આચાર સંહિતા. દ્રોણાચાર્ય એવોર્ડ કોના માટે હોય છે? તો જવાબ ખેલાડીઓના કોચ માટે. જે કોચ ટ્રેનિંગ આપતા હોય ને તો એમને આ એવોર્ડ આપવામાં આવે છે. સમૂહ સંચારના માધ્યમો નાગરિકોનું કેવા પ્રકારનું વલણ તૈયાર કરે છે? તો સમૂહ સંચારના માધ્યમો છે ને એ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ જગાડે છે. તો સારા સમાચાર, સારા ન્યૂઝ આવતું હોય તો કે ભંગવી નાખે. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ લિંગ પ્રમાણ કેટલું છે? જવાબ 918. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ લિંગ પ્રમાણ કેટલું છે? 918. જો આના આંકડો ભારતનો હોય તો 940 અને ગુજરાતમાં 918. બે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ જણાવો. ટકાવારી. તો 2011ની વસ્તી ગણતરી મુજબ સ્ત્રીનું પ્રમાણ છે ને 48.49 અને પુરુષનું 52.51. 29. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી છે? જો ભારતનો આંકડો, હવે ગુજરાતનો આંકડો યાદ રાખવાનો છે વસ્તીનો. તો જવાબ છે આપણે 6,04,39,692. 6,04,39,692. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? એટલે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે છે એવું રાજ્ય કયું? એનો જવાબ છે કેરળ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો એ છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવમાં. ગુજરાતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે? એનો જવાબ છે ડાંગ. 33. વસ્તીનું કદ કઈ કઈ બાબતો પર નિર્ભર છે? અમુક જગ્યાએ જો વસ્તી વધારે, અમુક ઓછી, આવું શું કામ? એ કઈ બાબતો પર આધાર રાખે છે? તો જવાબ વસ્તીનું કદ છે ને એ માનવીના જન્મદર ઉપર, મૃત્યુદર ઉપર અને સ્થળાંતર પર આધાર રાખે છે. જ્યાં જન્મદર વધારે હોય, સ્થળાંતર કરીને વધુ જતા હોય, મૃત્યુદર ઓછો હોય, ત્યાં વધુ વસ્તી હોય છે અથવા વધઘટ થતી હોય છે. વસ્તી વિશે આંકડાઓ કઈ જગ્યાએ આવશ્યક હોય છે? આપણે એમ થાય કે વસ્તી ગણતરી શા કામમાં આવશે? પણ યાદ રાખજો, એનો જવાબ છે દેશના આયોજન અને વિકાસ માટે. આરોગ્યની, શિક્ષણની, બીજી સવલતો, ટ્રાન્સપોર્ટની, ટેકનોલોજીની, કે જે કોઈ સુવિધા હોય એ તમામ સુવિધા માટે, દેશને આયોજન કરવા માટે, વિકાસ કરવા માટે ક્યાં કેટલી વસ્તી છે એ તો ખબર હોવી જોઈએ ને. અનાજ સંગ્રહ માટે, જે વસ્તુ ઘટતી હોય તો વિદેશમાંથી આયાત કરવા માટે, નિકાસ કરવી હોય તો વસ્તીને ધ્યાનમાં રાખીને કઈ વસ્તુ નિકાસ કરવી, આ તમામ બાબતો છે ને એ વસ્તી ઉપરથી નક્કી થાય છે. એટલે દેશના આયોજન અને વિકાસ માટે વસ્તીનો આંકડો ખૂબ આઈએમપી છે. 35. કઈ કુદરતી આફતો વખતે ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે? તો એ છે ભૂકંપ, સુનામી, દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, અનાવૃષ્ટિ પણ આવી શકે. એટલે દુકાળ, અનાવૃષ્ટિ એટલે. તો આવી જ્યારે કુદરતી હોનારત આવે ને તો લોકો એક થઈ જાય, એકબીજાને મદદ કરે. કોઈના ઘરે પાણી આવી ગયું હોય તો એને બચાવવા જાય. ભૂકંપ આવ્યો હોય ને પીડિતો કાટમાળમાં દબાઈ ગયા હોય તો હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ, ઈસાઈ, પારસી કોઈ ધર્મ, જાતપાત નથી જોતું. માત્ર એ જે કચડાયેલા, દબાયેલા, પીડિતને એ માનવતા જોવે છે અને બચાવે છે. મતલબ કે એ સમય એક થઈ જાય છે.
न हिंदू निकले न मुसलमान निकले, कब्र खोदने पर सभी इंसान निकले। मजहब नहीं सिखाता, जो पंक्ति है कवि इकबालनी कि मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम हिंदोस्तां हमारा, हिंदी है हम हिंदोस्तां हमारा। भारत विषे एक पंक्ति कहूँ मित्रों, मजा आवे तो दाद दीजो, वाह वाह करजो। जो पंक्ति है कंईक आवी कि जमी पर घर बनाया है मगर जन्नत में रहते हैं, जमी पर घर बनाया है मगर जन्नत में रहते हैं, हम खुश नसीब है कि भारत में रहते हैं, हम खुश नसीब है कि भारत में रहते हैं। वाह भाई वाह। 36मो प्रश्न, भारत में कई ऐतिहासिक संस्कृतिना अवशेषो जोवा मळे छे? तो एमां आवशे मोहेंजोदड़ो अने हड़प्पानी संस्कृतिना अवशेषो मळे छे। भारत में खेतीनी फसलने वधावता कया कया उत्सव उजवाय छे? जो खेती फसल लेवानी होय त्यारे, पाक लेवानो होय त्यारे, लणवानुं होय त्यारे, तो एमां आवशे असमनी अंदर बिहू उजवाय छे, केरल में ओणम उजवाय छे, तमिलनाडु में पोंगल અને પંજાબમાં बैसाखीનો उत्सव ઉજવવામાં આવે છે સ્પેશિયલ ફસલ માટે। પછી જોઈએ આપણે વ્યક્તિ સ્થળાંતર શા માટે કરે? ગામડામાંથી શહેરમાં જાય, એક શહેરમાંથી બીજા શહેરમાં જાય, નાના શહેરમાંથી મોટા સિટીમાં વયા જાય, વાય શા માટે? તો યાદ રાખજો, મોટા ભાગના સ્થળાંતર કરે નહીં, રોજગારલક્ષી પ્રવૃત્તિ માટે, કામ ધંધા માટે। પછી અન્ય કારણે આવે, શિક્ષણ છે, ઊંચી ડિગ્રી છે, ભૌતિક સુવિધા માટે, ઘણા લોકો એ માટે જતા હોય છે કે સ્ટેટસ સારું બને, અમે મુંબઈ રહીએ, બેંગ્લોર રહીએ, અમદાવાદ રહીએ, સિટીમાં રહીએ, સારી ભૌતિક સગવડતા માટે ઘણા લોકો જતા હોય છે, પણ મેઇન છે એ કયું છે? રોજગારલક્ષી પ્રવૃત્તિ માટે જાય છે। 39 રાષ્ટ્રીય એકતા માટે શું મહત્વનું છે? તો ભારતના પ્રત્યેક નાગરિક રાષ્ટ્રના ધ્યેયોને પોતાના અંગત ધ્યેયો ગણે તે રાષ્ટ્રીય એકતા માટે મહત્વનું છે। જો રાષ્ટ્રનું ધ્યેય એ જ આપણું ધ્યેય, આપણા ખુદનો હેતુ નહીં, ખુદનો સ્વાર્થ નહીં, જ્યાં દેશનું સારું થાય ને ત્યાં આપણું સારું થવું એવું સમજવું, એ રાષ્ટ્રીય ભાવના છે, રાષ્ટ્રીય એકતા છે। એટલે દેશનો ધ્યેય, દેશનો હેતુ, દેશનું ટાર્ગેટ એ આપણો ટાર્ગેટ, આપણો ધ્યેય। પછી આપણે કાંઈ નથી, શૂન્ય છીએ દેશ સામે, દેશના હિત સામે આપણે કંઈ નથી। 40 ભારતીય બંધારણના પાયા કયા છે? તો આપણા બંધારણના પાયા છે ને 3 છે, ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા। 41 રાષ્ટ્રીય પક્ષોનું અંતિમ ધ્યેય કયું હોય છે? તો રાષ્ટ્રીય પક્ષોનું અંતિમ ધ્યેય કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના મતદાતાઓને આકર્ષવાનું હોય છે। રાષ્ટ્રીય પક્ષો એટલે હું ચૂંટણીના જે પક્ષ હોય ને, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સપા, બસપા, ટીએમકે, તો આ બધા પક્ષોનું ધ્યેય શું હોય છે? તો કે કોઈ પણ જ્ઞાતિ કે જાતિ કે પ્રદેશના મતદાતાઓને આકર્ષવાનું એનું કામ છે। 42 શાળામાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના પાઠ ભણાવવા માટે કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે? તો જવાબ છે સ્કાઉટ, એનએસએસ અને એનસીસી જેવી પ્રવૃત્તિઓ રાષ્ટ્રપ્રેમ જગાડે છે। રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડી કે ખેલાડીઓને કયા કયા એવોર્ડ ભારત સરકાર તરફથી આપવામાં આવે છે? તો જવાબ છે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, મેજર ધ્યાનચંદ એવોર્ડ અને અર્જુન એવોર્ડ। આ બધા રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા એવોર્ડ્સ છે। 44મો ભારતીય રેલવેની ખાસિયત જણાવો। તો એક તો છે ભાઈ વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે, બીજું લંબાઈ 1,15,000 કિલોમીટર છે, અને ત્રીજી છે ખાસિયત તેમાં હરરોજ ડેઇલી
2.3 કરોડ અધધ મુસાફરો અવરજવર કરે છે. 2.3 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. 45. પરંપરાગત વ્યવસાયો તથા હકારાત્મક અસર કઈ જોવા મળે છે? પરંપરાગત વ્યવસાયોથી છે ને એ કઈ સારી અસર જોવા મળી છે? તો પરંપરાગત વ્યવસાયો છે ને, સોરી એમાં થોડોક પ્રશ્નમાં હું કરેક્ટ કરી નાખો. પરંપરાગત વ્યવસાયો તું છે ને તૂટતા આવશે. પરંપરાગત વ્યવસાયો તૂટતા કઈ હકારાત્મક અસર જોવા મળી? તો એનો જવાબ છે કે પરંપરાગત વ્યવસાયો તૂટતા અસ્પૃશ્યતા બંધ થઈ ગઈ, જ્ઞાતિવાદ ઓછો થઈ ગયો અને કોમવાદ બંધ થઈ ગયો. નકર પહેલાં હું તો જ્ઞાતિવાદ પ્રમાણે હાલતું ભાઈ કે અમારી જ્ઞાતિનો વ્યવસાય છે, તમારામાં નહીં પડવાનું. પછી નિમ્ન જ્ઞાતિનો વ્યવસાય હોય એની વસ્તુ કોઈ ઉપલી જ્ઞાતિવાળા ન લેતા. અમુક ધર્મના લોકો હોય, અમુક ધર્મનું ખેંચે. પછી રોજગારમાં વ્યવસાયમાં એવું ચાલતું. પણ આ પરંપરાગત વ્યવસાય બંધ થઈ ગયો ને એટલે ત્રણે સમસ્યા ગાયબ. અસ્પૃશ્યતા બંધ થઈ ગઈ, જ્ઞાતિવાદ અને કોમવાદ. રાષ્ટ્રીય અખંડિતતાને શાનો ભય છે? રાષ્ટ્રીય અખંડિતતા સામે મોટું જોખમ છે ને આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, નક્સલવાદ છે, પ્રદેશવાદ પણ છે. ભારતીય નાગરિક તરીકે કઈ કઈ બાબત આપણને ગૌરવ અપાવે છે? તો આપણા માટે સૌથી ગૌરવની વાત એ છે કે આપણું ભારતનું ખાસ શું પ્રખ્યાત સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો જે આપણે ગૌરવ અપાવે છે. વસ્તીની જાળવણી શા માટે કરવામાં આવે છે? તો જવાબ સમાજે પોતાના અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે. 49. વસ્તીના વૈવિધ્ય પરથી કઈ બાબત જાણી શકાય? તો જવાબ સમાજની આર્થિક સુખાકારીની વિગત જાણી શકાય. વસ્તીના વૈવિધ્ય પરથી ખબર પડે કે સમાજ છે ને આર્થિક રીતે કેટલો સુખી છે. સંસ્કૃતિને ટકાવી રાખવા માટે કઈ બાબત મહત્વની છે? તો સંસ્કૃતિને ટકાવવા માટે ભાષા મહત્વની છે. ખલીલ ધનતેજવીની પંક્તિ છે ને માતૃભાષા ઉપર કે જેને મારી ભાષા સમજાતી નથી એ કોઈ પણ હોય ગુજરાતી નથી. જેને મારી ભાષા સમજાતી નથી એ કોઈ પણ હોય ગુજરાતી નથી. 51. ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ કેટલું છે? તો એનો જવાબ છે 14.75%. અનુસૂચિત જનજાતિનું પ્રમાણ કેટલું છે? 14.75%. 52. ભારતની ભૌગોલિક વિવિધતા એ ભારતના લોકોને કઈ કઈ બાબત શીખવે છે? હવે ભૌગોલિક વિવિધતા એટલે શું તમને ખબર છે ને? ક્યાંક જાઓ તો ખીણ વિસ્તાર, ક્યાંક રણ વિસ્તાર, ક્યાંક હિમ પહાડો, ક્યાંક મેદાનો, કિનારાઓ, જંગલો. આપણે ભારતમાં ક્યાંય એક સરખું નથી. આને ભૌગોલિક વિવિધતા કહેવાય. હવે ભારતના લોકો પર કઈ અસર કરે છે? તો કે જુદી જુદી પરિસ્થિતિમાં સાનુકૂળ થવું. હિમાલયમાં જાઓ તો એ પ્રમાણે રહેવાનું. દરિયા કિનારે જાઓ તો એનો ખોરાક, એનો પોશાક એવો હોવો જોઈએ. મેદાન વિસ્તારમાં જાઓ, રણ વિસ્તારમાં જાઓ તો એને સેટ થવાનું. અનુકૂળતા શીખવી આપણને. અને પરસ્પર મૈત્રી ભાવ રાખી રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવાનું શીખવે છે આપણને. 53. ભારતીય બંધારણમાં સમાનતાના અધિકાર માટે કઈ કઈ બાબતો પર પ્રતિબંધ મૂકેલો છે? જો સમાનતા જળવાય રહે એટલે અમુક વસ્તુઓ પર બંધારણે પ્રતિબંધ મૂક્યો છે. એ કઈ વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો? તો પહેલું છે ધર્મવાદ, બીજું જાતિવાદ, ત્રીજું જ્ઞાતિવાદ, કે લિંગ કે જન્મસ્થળના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરવાનો પ્રતિબંધ મૂક્યો છે. ભારતનો નાગરિક કોઈ પણ જગ્યાએ જાય સમાનતા હોવી જ જોઈએ, એમાં ભેદભાવ નહીં. 54. રમતગમતના ખેલાડીઓ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો યાદ રાખજો, રમતગમતના ખેલાડી પોતાનું નહીં, પોતાના ગામનું નહીં, એ આખા દેશનું ગૌરવ છે. એટલે ઘણા લોકો એમ માને છે કે ભાઈ એ તો અમારી જ્ઞાતિનો છે, એ તો ભાઈ અમારા કુળનો, અમારા વંશજનો.
અમારા ગામનો ને અમારા શહેરનો ને એવું નથી, એ બધાને લાગુ પડે છે. સચિન તેંડુલકર છે એ કંઈ તેંડુલકર પરિવારનો જ નથી, આપણા દેશનો સદસ્ય છે. તો જોઈએ આપણે એમાં કે રમતગમતના ખેલાડીઓ ભાષા, પ્રદેશ કે કોમથી પર રહી અને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. સંયોગીકરણને કારણે કયા બંધનો તૂટવા લાગ્યા છે? તો અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધનો તૂટ્યા છે. 56મો પ્રશ્ન, વર્તમાન સમયમાં કઈ પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થાય છે? તો વર્તમાન સમયમાં કઈ પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે આધુનિક ખેતીમાં, ઉદ્યોગ અને વ્યવસાયમાં અને આર્થિક પ્રવૃત્તિમાં યંત્રનો ખૂબ ઉપયોગ થાય છે, ભરપૂર ઉપયોગ થાય છે. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. તો આ વ્યાખ્યા છે ને પહેલાં તો જવાહરલાલ નહેરુએ આપેલી છે. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા એ જોઈએ આપણે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય. પૂછાય 12મા વાળાના બોર્ડના એક્ઝામમાં તો આ વ્યાખ્યા બહુ પૂછે છે, પાકીટ કરી નાખવાની. 58, ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે, જે વિકાસ થવા નથી દેતી ભારતનો, એ કઈ કઈ બાબત છે? તો એ છે કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ અને અસ્પૃશ્યતા. આતંકવાદ છે ને તકવાદ છે. તકવાદ આપણી જ્ઞાતિના, આપણા કોમના, આપણા ભાઈઓ છે ને તક આપવાની, બીજા નહીં આપવાની. આ જ નોકરી ન આપવા દે આપણને. પછી છે પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા કયા નામો વપરાતા હતા? તો એ છે નામ ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ, આર્યવર્ત, ભરતખંડ વગેરે. ભારતીય સંસ્કૃતિ વિવિધતા કઈ કઈ બાબતમાં જોવા મળે છે? ભારતીય સંસ્કૃતિમાં વિવિધતા કઈ કઈ બાબતમાં જોવા મળે છે? ઉડીને આંખે વળગે એવો દેશ એટલે મિત્રો ભારત છે. એમાં ક્યાંય સમાનતા નથી. ખબર ન પડતી કે આ વિવિધતામાં એકતા ભારતમાં શું કામ છે. કેટલી વિવિધતા છે, ગણાઈને વિણાઈને એટલી છે. કઈ કઈ બાબતમાં છે જોઈએ આપણે. એક તો છે ઉત્સવમાં વિવિધતા. દરેક રાજ્ય, દરેક જ્ઞાતિ, દરેક ધર્મ, દરેક ગામ પ્રમાણે ઉત્સવો અલગ. ખોરાકમાં વિવિધતા, પોશાકમાં વિવિધતા, જીવન નિર્વાહની રીતમાં, કામ ધંધામાં વિવિધતા, ભાષામાં વિવિધતા, બોલીમાં વિવિધતા. વિચારો તો ખરી. પ્રાર્થનામાં વિવિધતા. કેટલી કેટલી વિવિધતાઓ છે. બાંધકામમાં વિવિધતા છે, જીવનશૈલીમાં વિવિધતા છે. કોઈની સવાર અલગ હોય, કોઈકની સાંજ અલગ હોય. દરેક વ્યક્તિની સવાર અલગ હોય છે. વિવિધતા થઈ ને. કોઈ વળી ભૂખ્યું જાગે તો કોકને વળી ભરપૂર ખાવા મળે છે. વિવિધતા છે ને ભાઈ. 61, ભારતમાં ખોરાક વૈવિધ્ય માટે કઈ કઈ બાબતો કારણભૂત છે? તો ખોરાક વિવિધતા માટે ભૌગોલિક વિવિધતા, પ્રાદેશિકતા અને ધાર્મિક વિચારધારાઓ છે. આપણે એમ થાય કે આ બધાને ખોરાક શું કામ અલગ છે, એના કારણ કયા? તો જો ખોરાક અલગ અલગ છે એનું પહેલું કારણ છે ને ભૌગોલિક વિવિધતા. કારણ કે હિમાલયમાં ઠંડી પડે છે, ત્યાં એને એવું ખાવું પડે. સાઉથમાં જાઓ ત્યાં ખેતી કરતા દરિયો વધારે છે, દરિયા કિનારે માછલા મળે છે એટલે ભાતને માછલી વધારે ખાય છે. પંજાબમાં ઘઉં વધારે થાય છે, તેનો ખોરાક એ છે. ગુજરાતની અંદર જે પાકે છે કે કઠોળ પાકે તે કઠોળનો ઉપયોગ કરે, કોઈ મકાઈ પાકે મકાઈનો ઉપયોગ કરે, કોઈ જાર, બાજરો, ઘઉં. એટલે પહેલું કારણ છે ભૌગોલિક વિવિધતાને કારણે ખોરાક અલગ છે. બીજું પ્રાદેશિકતા. પ્રદેશ પ્રમાણે પછી ખોરાક નક્કી થયા ને. રાજ્ય પ્રમાણે ખોરાક નક્કી જ છે. રાજસ્થાન હોય દાળ બાટી, ગુજરાત હોય દાળ ભાત શાક, ફાફડા, ઢોકળા, ઇડલી, વડા. સાઉથમાં જાઓ ઇડલી, વડા, સંભાર.
તે પ્રદેશ પ્રમાણે નક્કી થઈ ગયું ને ખોરાક, એટલી વિવિધતા છે. અને હજી છે ધાર્મિક વિચારધારા. ધર્મ પ્રમાણે અમારા ધર્મમાં આવું ખાવાનું કીધું છે, અમારા ધર્મમાં આ ખાવાની ના પાડી. જૈન લોકો હોય તો એ લોકો તમને ખબર છે ને, અહિંસા પરમો ધર્મ, કેટલીક લસણ ડુંગળી કંદમૂળ એ લોકો ન ખાય. જૈન ભેળ અલગ હોય, જૈન પીઝા અલગ હોય, જૈનનું ખોરાક અલગ હોય છે. તો આ શું છે કે ધર્મની પણ અસર છે ખોરાક ઉપર, એટલે અલગ છે ખોરાક બધાનો. ભારતમાં ભૌગોલિક વિવિધતા હોવા છતાં રાષ્ટ્રીય એકતામાં તે કેવી રીતે મદદરૂપ બને છે? વિવિધતા છે તો એકતા શું કામ છે? એમાં ભૌગોલિક બાબત કઈ રીતના આપણે મદદ કરે છે? તો ભૌગોલિક વિવિધતા હોવા છતાં રાષ્ટ્રીય એકતા માટે મદદ બને છે. પ્રાદેશિક ભૌગોલિક વિભિન્નતાના લોકોને વિપરીત પરિસ્થિતિઓમાં પરસ્પરને અનુકૂળ બનાવવાનો અને કુદરત સર્જિત આપત્તિઓમાં ઉદારતાપૂર્વક એકબીજા સાથે સહકારભર્યો મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાનું શીખવે છે. ગુજરાતમાં મીઠું થાય છે, પંજાબમાં મીઠું નથી થતું. ભૌગોલિક વિવિધતા થઈ ને, તો આપણે એને મદદ કરીએ, મીઠું આપીએ, આપણે ઘટે ત્યારે ઘઉં આપે છે. આ રીતના જે પ્રદેશમાં જે કંઈ થતું હોય, અસમમાં ચા થાય છે, તો એ લોકો આપણે પ્રોવાઈડ કરે છે. થઈ તો મદદ જ છે ને વિવિધતાને કારણે. પછી આપત્તિ આવ્યું હોય ત્યારે આપણે પાછા ભેદભાવ ભૂલી જઈએ છીએ. ગુજરાતમાં આપત્તિ આવે તો બીજા રાજ્યને આપણે મદદ કરે છે, બીજા આપત્તિ આવે તો આપણું રાજ્ય ત્યાં મદદ જાય. NDRF, ખોરાક, જે કાંઈ ઘટતું કાઢતું હોય અહીંથી પ્રોવાઈડ થાય છે. તો જ્યારે આપત્તિ વખતે આપણે બધા ભેદભાવ ભૂલી જઈએ છીએ અને એકમેકના બની મૈત્રીપૂર્ણ સહકારભર્યું સહૃદયતાપૂર્વકનું આપણે કાર્ય કરીએ છીએ. લ્યો, આ એકતા. 64મું, રમતગમતની પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય એકતામાં કેવી રીતે મદદરૂપ બને છે? જો 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. તો રમતગમતમાં તમને ખબર છે ને, કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ રાજ્યનો વ્યક્તિ ક્રિકેટ રમતો હોય, ફૂટબોલ રમતો હોય, હોકી રમતો હોય, તો એ ત્યાં કંઈ જ્ઞાતિવાદ નથી કરતા. એ માત્ર ભારત માટે રમે છે કે મારે મારા દેશને જીત અપાવી છે, મારા દેશનું નામ રોશન કરવું છે. અને જ્યારે દેશની વાત આવે એટલે શું થઈ જાય? બધા એક થઈ જાય. તો જોઈએ આપણે રમતગમતની પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેતા ખેલાડીઓ ભાષા, પ્રદેશ કે કોમથી ઉપર રહી ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેઓના વિજય સમગ્ર દેશ માટે ગર્વ, આનંદની ક્ષણ બને છે. પછી તે ક્રિકેટનો વર્લ્ડ કપ હોય કે ઓલિમ્પિકમાં કોઈ મેડલ કેમ ન હોય, આમ વિવિધ રમતો રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. પાસઠમું, રાષ્ટ્રીય એકતાની જાળવણી માટે કાયદાઓ સહાયરૂપ છે. શા માટે? તો દેશના કાયદાઓ સમાજની શાંતિ, સુખાકારી અને સલામતીની ખાતરી આપે છે. આ પ્રશ્ન ભણતા પહેલા ફિલ્મી ડાયલોગ છે મિત્રો, કે કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે, છે ને? કાયદામાં રહેશો એટલા જ ફાયદામાં રહેશો. જોઈએ આગળ. દેશના આ કાયદાઓ કોઈ ખાસ જ્ઞાતિ, જાતિ, કોમ કે વર્ગોને પ્રસન્નતા આપતી નથી, પણ માનવ ગૌરવ અને સમાજમાં સમાનતા પ્રવર્તે તે માટે અસ્પૃશ્યતા નિવારણ અને દહેજ પ્રતિબંધના ધારાઓ, ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા, પ્રદૂષણ નિયંત્રણ કાયદાથી માંડી અને મજૂરો અંગેના કાયદા એ રાષ્ટ્રની એકતા માટે વિઘાતક પરિબળો સામે પોટા, મકોકા, ટાડા જેવા રાજદ્રોહના આરોપ મૂકી તેઓની અટકાયત કરે છે અને દેશની રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવે છે. ઘણી વખત દેશ નિકાલની પણ સજા કરે છે. જે લોકો જ્ઞાતિવાદ કરે, ભેદભાવ કરે, એને પણ સજા તો થાય જ છે. સજા કરે એટલે રાષ્ટ્રીય એકતા આપોઆપ જળવાઈ રહે છે. 66મો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરતા પરિબળો જણાવો. જો મોટા પ્રશ્ન પૂછાય છે આખો 5 માર્કના પ્રશ્નમાં, પણ એમાં આપણે માત્ર ખાલી મુદ્દા અત્યારે કહું, મેઇન મુદ્દા આવડશે ને તો અંદરનું આવડશે. રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરતા પરિબળમાં પહેલા છે લોકશાહી પ્રણાલી, બીજું રાષ્ટ્રીય પર્વ, ત્રીજું રાષ્ટ્રીય સન્માન, ચોથું વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, પાંચમું ભારતીય બંધારણ અને છઠ્ઠું મૂળભૂત ફરજો.
આટલા પરિબળ છે ને રાષ્ટ્રીય એકતા સર્જે છે. હવે આની અંદર તો એક ટૂંકનોંધ તરીકે પૂછી શકે હો, રાષ્ટ્રીય એકતા સર્જવામાં લોકશાહી પ્રણાલી સમજાવો, અથવા એમ પણ પૂછે રાષ્ટ્રીય એકતા સર્જવામાં રાષ્ટ્રીય પર્વ કે રાષ્ટ્રીય સન્માન સમજાવો, ભારતીય બંધારણ સમજાવો, મૂળભૂત ફરજો સમજાવો. તો આ વસ્તુ હવે આપણે આવડવી જોઈએ. મેઇન મુદ્દા આવડે એટલે પેટા મુદ્દા, અંદરના મુદ્દા આવડે જ મિત્રો. અને છેલ્લો પ્રશ્ન, ભારતમાં અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? તો આપણે ખાલી આંકડા દર્શાવવાના છે. પહેલાં જોઈએ આપણે અનુસૂચિત જાતિ એટલે આદિવાસી. તો ટકાવારી કેટલી છે? તો આખા ભારતમાં 8.60% અનુસૂચિત જાતિના લોકો છે. ગુજરાતમાં કેટલા છે? તો કે 14.75%. પછી સૌથી વધુ ક્યાં છે? તો કે મિઝોરમમાં. ગુજરાતમાં તો કે ડાંગમાં. પછી સૌથી ઓછી વસ્તી ક્યાં છે? તો કે ઉત્તર પ્રદેશમાં. પણ ગુજરાતની અંદર સૌથી ઓછી તો કે ભાવનગરમાં. બરાબર ને મિત્રો? તો આ હતું આપણું સમાજશાસ્ત્ર. લગભગ બધું આવી ગયું છે. મોટા પ્રશ્ન મેં નાના રૂપે લઈ લીધા છે. તો જો ગમ્યું હોય તો એકવાર થમ્સઅપની નિશાની આપી દેજો મિત્રો. મહેનત કરી છે તો દાંત તો બનતી હે. મજા આવી સાહેબ. તમારી રીતના જે કોમેન્ટ તમને દાંત દેવી હોય કોમેન્ટ કરી શકો, એટલે મને ખ્યાલ આવે કે આ મિત્રોએ મારો વિડીયો પૂરો કર્યો છે. તમારા આ એક મેસેજથી ખાલી થમ્સઅપ કરશો ને નોટિસમાં કે આપણે, તો પણ મને ખ્યાલ આવશે કે આ બધા મિત્રોએ મારો લેક્ચર પૂરો કરેલો છે. તો વધુને વધુ સારી રીતે હું ભણાવી શકીશ, મારો પણ ઉત્સાહ વધશે. અને એક સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ ક્યાં અટકવાની નથી. બરાબર? હજી બધા પાઠનો વિડીયો બનશે. તો અહીંયા લેક્ચર અટકાવીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી આપણે અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.